યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે। ટોપ 30માં 3 ગુજરાતીઓનો સમાવેશ થયો છે અને ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા નંબરે આવી છે। યુપીએસસીની પરીક્ષામાં શક્તિ દુબે ટોપ કર્યું। યુપીએસસીમાં મહિલાઓએ બાજી મારી છે। યુપીએસસીમાં ગુજરાતની માર્ગી શાહ ટોપ 5માં છે, ત્યારે ગુજરાતની મહિલાઓએ બાજી મારી છે અને યુપીએસસીમાં મહિલાઓએ બાજી મારી અને તેમાં ખાસ કરીને ગુજરાતની જે મહિલાઓ છે તે ઝળકી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના શર્મા પાસેથી। સપના, જે રીતે ગુજરાતની જે મહિલાઓ છે તે યુપીએસસીમાં ઝળકી છે અને ટોપ કર્યું છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, જે રીતે છેલ્લા કેટલાક સમયથી જો આપણે સતત રિઝલ્ટ જોતા પણ આવીએ તો મહિલાઓ ટોપ 5 સુધી હંમેશા મહિલાઓ હોય જ છે અને આ વખતે પણ આપણે જોઈએ તો સેકન્ડ નંબર ઉપર હર્ષિતા ગોયલ જે ગુજરાતની જ જે યુવતી છે, મહિલા છે, તે બીજા નંબરે આવી છે। એટલે કે ટોટલ જેટલા પણ ઉમેદવારો છે એમાંથી ટોપ 5ની જો વાત કરીએ તો જે મહિલાઓ છે તેમણે જે રેન્ક છે એ હાસિલ કર્યો છે। અને સૌથી મહત્વની વાત એ છે કે અત્યારે જે સ્પીપાના જે ટોપર છે જેમણે ઇન્ટરવ્યુ આપ્યું છે, ટ્રેનિંગ જેમણે સ્પીપામાંથી લીધા છે, તેમને પણ યુપીએસસીમાંથી રેન્ક હાસિલ કર્યો છે અને ટોપ 13માં 3 ગુજરાતીઓ છે, જેમાંથી મહિલા ઉમેદવારોએ પણ બાજી મારી છે। ગુજરાતની હર્ષિતા ગોયલ અને માર્ગી શાહ ચોથા નંબરે આવી છે। જી મિથુન। જી આભાર સપના, માહિતી આપવા બદલ। તો યુપીએસસીમાં મહિલાઓએ બાજી મારી છે અને યુપીએસસીમાં ગુજરાતની જે મહિલાઓ છે તેમણે ખાસ બાજી મારી છે। યુપીએસસીમાં ગુજરાતની માર્ગી શાહ ટોપ 5માં આવી છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। યુપીએસસીનું પરિણામ જે જાહેર થયું તેમાં ગુજરાતની મહિલાઓ ઝળકી છે। ટોપ 30માં 3 ગુજરાતીઓનો સમાવેશ થાય છે અને ખાસ વાત ગુજરાતની હર્ષિતા ગોયલ બીજા નંબરે આવી છે।